નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલની અંદર. ધોરણ 10 ની અંદર ગણિત વિષયમાં આપણે ત્રીજું પ્રકરણ આવે છે દ્વિઘાત સમીકરણ યુગ્મ. દ્વિઘાત સમીકરણ યુગ્મની અંદર આપણે એનો ઉકેલ છે સુરેખ સમીકરણ યુગ્મનો. એની અંદર ઘણા બધા વિડીયોઝ મુકાઈ ગયા છે. અગાઉ પણ ન જોયેલો તો સ્વાધ્યાય 3.1 ના ઉદાહરણો સાથે બીજા પણ ઉદાહરણો મુકાઈ ગયા છે. એમાંથી જે અલગ અલગ રીત છે ખાસ દાખલાની જોઈ લેજો, આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી થશે. આજે આપણે સ્વાધ્યાય 3.2 ના જે દાખલાઓ છે એમાં પહેલો બીજો દાખલો છે એની ચર્ચા કરવાના છીએ. તો વિડીયો અંત સુધી જોજો અને કઈ રીતે દાખલાઓ છે એ ગણી શકીએ છીએ એની ખાસ રીત છે જોઈ લેવી. બરોબર, આવનારી પરીક્ષાની અંદર તમને રીત કરેલી હશે તો તમને ખ્યાલ આવશે. જેમાં પહેલો દાખલો છે તમે જોઈ શકો છો કે નીચેના દ્વિઘાત સુરેખ સમીકરણ યુગ્મની અંદર નો ઉકેલ છે ને એ આદેશની રીતથી તમારે મેળવવાનો છે. તો આદેશ રીત ખાસ કઈ રીતે ગણવું એ જોઈ લેજો. પહેલો દાખલો છે એમાં x + y = 14 છે અને x - y = 4 છે. તો બે સમીકરણ આપ્યું છે અને સમીકરણ 1 અને સમીકરણ 2 આપી દઈએ. હવે પહેલું જે સમીકરણ છે એમાંથી y ને કરતા બનાવો તો 14 - x મળે. y બરાબર 14 - x જે મળ્યા એ આપણે બીજા સમીકરણમાં મૂકી દઈએ y ની જગ્યાએ. બરાબર, તો x - y = 4 માં y ની જગ્યાએ 14 - x મૂકી શકીએ અહીંયા. તો x - 14 - x = 4. તો x - 14 વત્તા ઓછો છે વત્તા x = 4. તો આ થશે 2x - 14 = 4. તો 2x = 4 વત્તા 14 થઈ જશે એટલે 2x = 18. તો x કેટલો થશે? 18 × 2 એટલે 9 થશે. તો x તમને જે મળ્યો એ સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. x ની કિંમત 9 મૂકીએ તો 9 વત્તા y = 14. તો y થશે 14 માંથી 9 જાય એટલે y તમને મળશે 5. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ x = 9 અને y = 5 છે. હવે એની ચકાસણી કરવી હોય તો ખ્યાલ આવી જશે કે x + y બરાબર તો કે 9 + 5 એટલે 14 અને x - y = 9 - 5 કરીએ તો 4 મળે છે. એટલે આપણો જવાબ સાચો છે એમ ચકાસણી કરી શકીએ. આમ ઉકેલ આપણે જે મેળવેલો છે, જવાબ આવ્યો છે એ સમીકરણ યુગ્મનું સમાધાન કરે છે. બીજો દાખલો છે s - t = 3 અને s/3 + t/2 = 6. અને સમીકરણ 1 અને 2 આપી દઈએ. સમીકરણ 1 માં s ની કિંમત લઈ તો s = t + 3 મળે. એ s ની કિંમત t + 3 છે સમીકરણ 2 માં મૂકવાની. બરાબર, s = t + 3 છે એ સમીકરણ 2 માં મૂકીએ. અહીંયા સમીકરણ 2 શું છે? s/3 + t/2 = 6 છે ને. એમાં s ની જગ્યાએ તમારે શું મૂકવાનું? t + 3 અહીંયા મૂકી દીધું. t + 3 વત્તા t/2 = 6. હવે લસા લેવાનો. નીચે 3 2 6 લસા થશે. 2 અહીંયા ગુણાશે અને 3 અહીંયા ગુણાશે અને 6 અહીંયા ગુણાશે. બરાબર, ચલો તો અહીંયા 2 ગુણીએ એટલે 2 કૌંસમાં t + 3 વત્તા 3t. બરાબર, 3 અહીંયા ગુણાશે અને એના બરાબર 6 ગુણ્યા 3 ગુણ્યા 2 અહીંયા જશે એટલે 6 અહીંયા થઈ જશે. બરાબર, 6 ગુણ્યા 6 એટલે 36 ત્યાં થશે. તો 2t વત્તા 3 2 6 વત્તા 3t = 36 અને 3 ને 2 5 5t = 36. 6 જમણી બાજુ જશે એટલે -6 થશે. 5t = 36 માંથી 6 જાય એટલે 30. 5 નીચે જશે સામે તો t = 30 / 5 એટલે 6 × 5 30 છેદ ઉડી જાય એટલે t તમને મળશે 6. હવે આ જે t ની કિંમત મળી ને 6 એ સમીકરણ 1 માં મૂકી દેવાની. બરાબર, એ સમીકરણ 1 માં તમારે મૂકવાની છે. તો s - 6 તમે ઉપર જોયું હશે. બરાબર, જે આપણે વાત કરી પ્રમાણે કે અહીંયા જે બધી રીત છે આદેશની રીતમાં આ રીતે જ કરવાનું છે. s - t = 3 ની અંદર તમારે t ની કિંમત છે એ મૂકી દેશો એટલે s ની મળી જશે. તો t = 6 એ મૂકી દો તો s - 6 = 3 એટલે s = 3 વત્તા 6 થઈ જાય ને, જમણી બાજુ એટલે પ્લસ થઈ જાય. તો s = 9 મળશે જવાબમાં. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ s = 9 અને t = 6 છે. તો ચકાસણી કરવી તો પણ કરી શકો કે s - t = 9 - 6 = 3 અને s/3 વત્તા t/2 બરાબર 9/3 વત્તા 6/2 એના બરાબર શું થશે? 9 × 2 / 3 × 2. બરાબર, ઉપર નીચે અહીંયા લસા લેવો હોય 6 કરવો હોય તો ઉપર નીચે 2 વડે ને અહીંયા 3 વડે ગુણવું પડે ને. અહીંયા 6 3 18 થશે ને 3 2 6 થઈ જશે એટલે ઉપર અહીંયા 9 2 18 18 વત્તા 18 ને 6 36/6 આવી જશે એટલે 6 મળી જશે. એનો મતલબ કે s ને t ની જે કિંમત મૂકીએ છીએ એ પ્રમાણે સમીકરણનો ઉકેલનું સમાધાન થાય છે. એ આપણે પાછું
જવાબમાં મળી જાય છે. તો આમ આ જે ઉકેલ છે આપણે મળે છે એટલે ઉકેલ આપેલ સમીકરણ યુગ્મને શું કરે છે? સમાધાન કરે છે. જે કિંમત મૂકી છે એ પ્રમાણે સમીકરણ છે સાચું છે એમ એટલે સમાધાન કરે છે એવું લખી નાખવાનું. ત્રીજો દાખલામાં સેમ વસ્તુ છે. આદેશની રીતમાં આપણે શું કરીએ છીએ? એક સમીકરણમાંથી બીજા સમીકરણની અંદર આપણે એની કિંમત મૂકીએ છીએ. તો અહીંયા પહેલું સમીકરણ આપણે આપ્યું છે 3x - y = 3. બીજું સમીકરણ આપ્યું છે 9x - 3y = 9. એ બીજું સમીકરણ છે. તો સમીકરણ 1 માંથી y બરાબર તમે કરતા બનાવો તો 3x - 3 મળશે. હવે એ સમીકરણ 2 માં y ની જગ્યાએ મૂકવાનો 3x - 3. બીજું સમીકરણ છે 9x - 3y. 3y ની જગ્યાએ તમારે શું મૂકવાનું? 3x - 3 ના બરાબર 9. હવે 9x તો છે જ માઇનસ 3 × 9x ઓછે ઓછે વત્તા અને 3 × 9 બરાબર 9 થઈ જશે. -9x ને +9x ઉડી જાય એટલે 9 બરાબર 9 આપણે મળી ગયું. તો અહીં આપણને x ની કોઈ ચોક્કસ કિંમત મળતી નથી પરંતુ 9 બરાબર 9 જેવું સાચું વિધાન મળે છે. એટલે કે 9 આ બાજુ લેફ્ટ સાઈડ છે ને રાઈટ સાઈડ એટલે કે ડાબા બરાબર જબા થાય છે. બરાબર. આથી આપણે જે સમીકરણ યુગ્મ છે જે સમીકરણ છે એના ઘણા બધા ઉકેલ મળે. એનો કોઈ પણ એક ઉકેલ નથી મળતો. બરાબર ને? એને અનંત ઉકેલ કહેવાય. આથી લખી શકીએ કે આપેલ સુરેખ સમીકરણ યુગ્મને અનંત ઉકેલ છે. અને y બરાબર જે 3x - 3 છે જ્યાં x ની કોઈ પણ વાસ્તવિક સંખ્યા છે એવી બધી જ જોડ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ થશે. આવા કોઈ પણ કિંમત છે એમાં અનંત ઉકેલો આવા મળી શકે છે. એક જ કિંમત મળે નહીં. બરાબર. ઘણી બધી કિંમત મળે. x ની કિંમત જેમ બદલાતી જાય એવી રીતના સામસામે ડાબા બરાબર જબા થતું જાય એટલે એને શું કહેવાય? અનંત ઉકેલ મળે છે. એટલે આવી બધી જ જોડ માટે આપેલ સમીકરણ યુગ્મના ઉકેલ જોઈ શકાય છે જેને અનંત ઉકેલ મળશે. બરાબર. ચલો એના પછી હવે જે ઉદાહરણ આવે છે ચોથું ઉદાહરણમાં ચોથો દાખલો જોઈએ તો 0.2x + 0.3y = 1.3 અને 0.4x + 0.5y = 2.3 બંને સમીકરણ છે એમાં જોઈએ તો પોઈન્ટ વાળો દાખલો છે અને પોઈન્ટમાંથી દૂર કરવો હોય તો આપણે સરળતા ખાતર બંને સમીકરણને 10 વડે ગુણી નાખીએ તો આપણે પોઈન્ટ દૂર થઈ જાય છે અને આપણે નીચે મુજબના સમીકરણ મળે. પોઈન્ટ નીકળી જાય એટલે 2x + 3y = 13 મળે. એ સમીકરણ નંબર 3 કહીએ. અને 4x + 5y = 23 મળે અને સમીકરણ નંબર 4 કહીએ. હવે ત્રીજા સમીકરણમાં આપણે x ને કરતા બનાવવું હોય તો શું થાય? તો કે જે 3y છે એ જમણી બાજુ જશે માઇનસ થશે એટલે x બરાબર 13 - 3y અને 2 જે ગુણાકારમાં હતો x ના એ છેદમાં જશે તો 13 - 3y / 2 મળી જશે. અને સમીકરણ 4 માં વાત કરીએ તો x ની કિંમત તમને મળશે 23 એ જે કિંમત છે 4 ની અંદર તમે x ની કિંમત આ મૂકી દો તો 4x x ની જગ્યાએ તમારે આ કિંમત મૂકવાની છે. આ કિંમત કઈ છે x ની? ઓકે 13 - 3y ના છેદમાં 2 જે કિંમત છે તે કિંમત સમીકરણ 3 ની આ 4 માં મૂકી વત્તા 5y = 23 તો છે જ. હવે છેદ ઉડી જશે 2 2 4 બરાબર. છેદ ઉડી જશે એટલે 2 વધશે 2 2 4 છેદ ઉડી જશે. કૌંસમાં 13 - 3y વત્તા 5y = 23 છે. 13 2 26 - 3 2 6y વત્તા 5y = 23 તો છે જ. હવે 26 - 6 વત્તા 5 કરીએ એટલે -1 વધે તો 26 - y = 23. y જમણી બાજુ જાય એટલે પ્લસ થઈ જાય અને 23 ડાબી બાજુ એટલે માઇનસ થાય. 26 - 23 = y. તો 26 માંથી 23 જાય એટલે 3 વધે તો y = 3 એ કિંમત મળી ગઈ. એ કિંમત આમાં મૂકી દઈએ x = 13 - 3y ના છેદમાં 2 માં 3 ની કિંમત મૂકી દઈએ તો 13 - 3 3 9 13 - 9 છેદમાં 2 તો 13 માંથી 9 જાય તો 4 વધે 4 ના છેદમાં 2 એટલે 2 2 4 છેદ ઉડી જાય એટલે x ની કિંમત મળે 2. આમ આપેલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ તમને x = 2 મળે અને y = 3 મળે. એની ચકાસણી કરવી હોય તો તમે કરી શકો. અહીં કિંમત મૂકી દેવાની 0.2x x ની જગ્યાએ 2 વત્તા 0.3y y ની જગ્યાએ 3 મૂકી દો તો અહીંયા 0.4 થશે અને 0.9 થશે. 0.4 વત્તા 0.9 એટલે 1.3 આવી ગયું. બરાબર. અને અહીં જે તમને કિંમત હતી ને 1.3 ને 2.3 ના આપી એ પાછું આવી જાય છે. અને 0.4 × 2 કરો એટલે 0.8 થાય અને વત્તા 0.5 × 3 કરો એટલે 1 થાય. એટલે એ પણ કિંમત 1.5 થશે. 1.5 ને 0.8 એટલે 2.3 થઈ જશે.
આમ ઉકેલ આપેલ સમીકરણ યુગ્મનું સમાધાન કરે છે એમ જવાબમાં લખી નાખવાનું બરાબર। પાંચમો જે દાખલો છે વર્ગમૂળ 3x વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 અને વર્ગમૂળ 3x માઇનસ વર્ગમૂળ 8y બરાબર 0। તો એ બે સમીકરણ આપ્યા છે સમીકરણ 1 ને સમીકરણ 2। સમીકરણ 2 ની અંદર જોઈએ તો વર્ગમૂળ 3 બરાબર વર્ગમૂળ 3x બરાબર વર્ગમૂળ 8 લખીએ x ને કરતા બનાવી શકીએ તો સમીકરણ 2 માં x બરાબર વર્ગમૂળ 8y ના છેદમાં વર્ગમૂળ 3 મળે। આ જે સમીકરણની કિંમત મળી તમને બીજાની એ 1 માં મૂકી દે સમીકરણ 1 માં x ની કિંમત મૂકીએ તો સમીકરણ 1 શું છે તમારું વર્ગમૂળ 2 x ની જગ્યાએ તમે મૂકશો કિંમત વર્ગમૂળ 8 ના છેદમાં વર્ગમૂળ 3y બરાબર વત્તા વર્ગમૂળ 8y છેદમાં વર્ગમૂળ 3 એ કિંમત મૂકી દેવાની વત્તા વર્ગમૂળ 3y બરાબર 0। હવે વર્ગમૂળ 8 ની જગ્યાએ તમે મૂકી શકો 2 વર્ગમૂળ 2y છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3y બરાબર 0। તો અહીંયા 2 આગળ લઈ લે બે વાર વર્ગમૂળ છે વર્ગમૂળ કેન્સલ થઈ જાય એટલે 2 2 4 થઈ જશે તો 4y છેદમાં વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3y બરાબર 0 રહેશે। y ને કોમન કાઢી લઈએ બહાર તો કૌંસમાં વધશે 4 વર્ગમૂળ 3 વત્તા વર્ગમૂળ 3 કૌંસ પૂરો બરાબર 0। આખું છે 0 ના છેદમાં જાય સામે તો y બરાબર તમને કિંમત મળશે 0। રેડી? એ કિંમત આમાં મૂકી દો x ના સમીકરણમાં x બરાબર શું હતું વર્ગમૂળ 8 છેદમાં વર્ગમૂળ 3y y ની કિંમત 0 મૂકો તો આખું x ની કિંમત પર શું મળે છે આપણે 0 મળે છે। આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 0 અને y બરાબર 0 છે। હવે એ જ રીતે છઠ્ઠું જે દાખલો છે છઠ્ઠા દાખલામાં આપણે પૂર્ણાંકો આપ્યો છે 3x ના છેદમાં 2 માઇનસ 5y ના છેદમાં 3 બરાબર -2 આપ્યું છે પહેલું સમીકરણ છે। બીજું સમીકરણ છે x ના છેદમાં 3 વત્તા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 2 13 ના છેદમાં 6 એ બીજું સમીકરણ છે। તો સરળતા ખાતર એને પૂર્ણાંકમાં ફેરવવા માટે આપણે એને કંઈક ગુણવા પડશે તો અહીંયા 10 ચાલે તો 3 2 6 તો 6 વડે પેલા સમીકરણને ગુણી નાખીએ તો સમીકરણ 6 વડે ગુણીએ તો 6 ગુણ્યા 3x ના છેદમાં 2 2 3 6 એવી રીતે છેદ ઉડી જશે -5y ના છેદમાં 3 ને 6 વડે ગુણીએ તો 3 2 6 એવી રીતે છેદ ઉડશે -2 ગુણ્યા 6 6 વડે ગુણ્યા તો અહીંયા ઉપરથી જશે 3 3 9x અને -5 2 10y તો -10y એના બરાબર 6 2 12 તો -12 રહેશે। આ સમીકરણ નંબર 3 આપી દઈએ। એ જ રીતે આને ગુણીએ છીએ તો 6 ગુણ્યા x ના છેદમાં 3 વત્તા 6 ગુણ્યા y ના છેદમાં 2 બરાબર 13 ના છેદમાં 6 ગુણ્યા 6 અહીંયા 6 તો કેન્સલ થઈ જશે અહીંયા 3 2 6 છેદ ઉડશે એટલે 2x વધશે વત્તા 2 3 6 એટલે અહીંયા વત્તા 3y વધશે અને એના બરાબર અહીંયા ખાલી 13 વધશે 6 6 ઉડી જાય એટલે એને કહીએ સમીકરણ નંબર 4। તો પહેલું જે સમીકરણ હતું એમાંથી ત્રીજું મળ્યું અને બીજા સમીકરણમાંથી ચોથું મળ્યું। હવે એ જ રીતે સમીકરણ 3 માં આપણે એકને કરતા બનાવીએ તો x ને કરતા બનાવો તો 10y - 12 ના છેદમાં 9 એવી રીતે તમને કિંમત મળી x ની। આ કિંમત કેમાં મૂકવાની ચોથા સમીકરણમાં તો ચોથું સમીકરણ શું છે આપણું 2x 2x વત્તા 3y બરાબર 13 તો 2x x ની જગ્યાએ આ કિંમત મૂકી દઈ 10y - 12 ના છેદમાં 9 વત્તા 3y બરાબર 13 તો છે જ તો અહીંયા 9 છે એને ગુણીએ તો 9 9 અહીંયા ઉડી જશે અહીંયા વધશે 2 કૌંસમાં 10y - 12 વત્તા અહીંયા 9 વડે ગુણીએ તો 9 તેરી 27y એના બરાબર 9 વડે ગુણીએ તો 13 9 117 તો આવી રીતે તમને સમીકરણ મળશે। અહીંયા હવે કૌંસ ખોલીએ તો 20y થશે 10 2 20y માઇનસ 12 2 24 વત્તા 27y બરાબર 117 27 ને 20 47y અને 24 આ બાજુ આવશે એટલે પ્લસ થશે 117 માં 24 ઉમેરો એટલે 141 આવશે તો y તમને મળશે 141 ના છેદમાં 7 બરાબર। તો રીતે તમે ઉકેલ મેળવો સોરી 141 ના છેદમાં 47 તો 47 તેરી 141 એટલે y તમને મળશે 3। હવે x બરાબર 10y - 12 ના છેદમાં 9 છે એમાં તમે y ની કિંમત મૂકો 3 બરાબર 3 કિંમત એમાં મૂકશો એટલે શું થશે 10 3 30 30 - 12 છેદમાં 9 એટલે 18 ના છેદમાં 9 એટલે 9 2 18 રીતે છેદ ઉડી જાય। આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ આપણને મળશે x બરાબર 3 x બરાબર 2 અને y બરાબર 3 મળે છે। મુખ્ય બીજો દાખલો તમને આપ્યો છે રકમમાં કે 2x વત્તા 3y બરાબર 11 અને 2x ઓછા 4y બરાબર -24 નો ઉકેલ શોધો અને એવો m શોધો કે જેથી y બરાબર mx વત્તા 3 થાય। તો આ સમીકરણ નંબર 1 આ સમીકરણ નંબર 2
હવે અહીંયા સમીકરણ નંબર 2 માં 2x બરાબર 4y - 24 છે. એમાં x ને કરતા બનાવે તો x બરાબર 4y - 24 ભાગ્યા 2 અને 2 વડે છેદ ઉડાડી દીધો x બરાબર 2y - 12 મળી જાય. હવે આ જે કિંમત મળી સમીકરણ 2 માંથી મળી x ની કિંમત, બરાબર, x બરાબર 2y - 12 એ સમીકરણ 2 ની કિંમત છે એ હવે અહીંયા x ની જગ્યાએ મૂકી દઈ પહેલામાં, બરાબર. તો સમીકરણ 1 માં એ કિંમત મૂકીએ તો 2x x ની જગ્યાએ મૂકવાનું 2y - 12 વત્તા 3y તો છે એના બરાબર 11 છે. તો ગુણ્યા તો 2 2 4y - 12 2 24 વત્તા 3y બરાબર 11. તો 4 ને 3 7y થઈ જશે એના બરાબર 11 વત્તા 24 થશે. તો 7y બરાબર 35 થયા, બરાબર. 24 ને 11 નો સરવાળો 35 થાય. 7 છેદમાં જાય સામે તો y બરાબર 35 ના છેદમાં 7 થાય. 7 5 35 છેદ ઉડી જાય તો y બરાબર મળે 5. એ જે કિંમત મૂકી સમીકરણમાં મૂકી દે x બરાબર 2y - 12 માં y ની કિંમત 5 મૂકો તો x બરાબર 2 ગુણ્યા 5 - 12 તો 5 2 10 10 માંથી 12 જાય તો -2 x ની કિંમત મળે -2. હવે x બરાબર -2 અને y બરાબર 5 છે અને આપણી પાસે સમીકરણ છે y બરાબર mx વત્તા 3 હોવાથી તો m ની કિંમત મળી જાય ને. તો y ની જગ્યાએ 5 લખ્યા એના બરાબર m ગુણ્યા x ની જગ્યાએ -2 વત્તા 3 5 બરાબર -2m વત્તા 3 તો 2m આ બાજુ લઈએ તો 2m બરાબર શું થાય 3 - 5, બરાબર. 3 માંથી 5 જાય તો -2 તો 2m બરાબર -2 તો m બરાબર -2 ના છેદમાં 2 2 એકુ 2 એટલે m બરાબર તમને મળશે -1. તો આ રીતે આપણે ત્રણેય ઉકેલ મેળવી લીધા, m નો, x નો અને y નો. આમ આપેલ સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર -2 y બરાબર 5 છે અને m બરાબર -1 છે અને એ y બરાબર mx વત્તા 3 નું સમીકરણનું સમાધાન કરે છે. તો આ પહેલો બીજો દાખલો, બરાબર. હવે બીજા જે વિડીયોઝ છે પણ મુકાતા રહેતા હોય છે તો એ પણ જોઈ લેજો, બરાબર. ન જોયા હોય તો, અને અગાઉ મુકાઈ ગયેલા છે એ પણ તમે જોઈ શકશો. ઉપર પ્લેલિસ્ટ છે એમાં તમને સરળતાથી મળી જશે. પ્લેલિસ્ટમાં જશો ત્યાં ધોરણ 10 નું જુદું પ્લેલિસ્ટ જ છે. આવા દાખલાઓની સમજ મેળવશો તો ખ્યાલ આવશે અને પરીક્ષામાં રકમ બદલાવેલી હોય પણ રીત આવડતી હોય દાખલાની તો આપણે સરળતાથી ગણી શકીએ. તો જોતા રહેજો, જ્ઞાનમાં વધારો કરતા રહેજો. થેન્ક યુ વેરી મચ એન્ડ ટેક કેર.